અમદાવાદના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં થયા સામેલ. બંને નેતાઓએ પતંગબાજીનો લીધો આનંદ. તો પીએમ મોદીએ જર્મન ચાન્સેલરને અમદાવાદની ફોડ સંસ્કૃતિ વિશે કર્યા માહિતગાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલરે અમદાવાદમાં સાબરમતી આશ્રમની લીધી મુલાકાત. બંને નેતાઓએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાસુમન કર્યા અર્પણ. જર્મન ચાન્સેલર આશ્રમની વિઝિટર બુકમાં લખ્યો મુલાકાત સંદેશ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે મહાત્મા મંદિર ખાતે શિક્ષણ, વેપાર, રોકાણ, કૌશલ વિકાસમાં સહયોગને વધુ મજબૂત કરવા ઉપર થશે ચર્ચા. સાથે જ વિજ્ઞાન, નવાચાર અને અનુસંધાન સહિતના મુદ્દાઓ પર સહયોગ વધારવા પર થશે ચર્ચા. સ્વામી વિવેકાનંદની જયંતિ પર આજે દેશ ઉજવી રહ્યો છે રાષ્ટ્રીય યુવા દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત યંગ લીડર્સ ડાયલોગના સમાપન સત્રમાં થશે સામેલ. પ્રધાનમંત્રી યુવા પ્રતિનિધિઓ સાથે કરશે વાતચીત. શ્રી હરિકોટાથી ઇસરોનું વર્ષનું પ્રથમ મિશન PSLV-C62 EOS-N1ના લોન્ચ બાદ અવરોધ. ટેકનિકલ ખામીના કારણે મિશનના ત્રીજા સ્ટેજમાં મિશન ખોરવાયું. રોકેટ તેના નિર્ધારિત માર્ગથી ભટક્યું. ઇસરોના ચેરમેને આપી માહિતી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત. 6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. ભુજમાં 8.6, અમરેલીમાં 9.7, કંડલામાં 12 ડિગ્રી તાપમાન, તો રાજકોટમાં 10.3, ભાવનગરમાં 13.8, અમદાવાદમાં 14.8, તો વડોદરામાં 14.2 ડિગ્રી તાપમાન. સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો. ચાંદીમાં 9,004, જ્યારે સોનામાં 2,000નો ઉછાળો. જ્યારે ભારતીય શેર બજારનો રેડ ઝોનમાં કારોબાર. સેન્સેક્સ 450 અંકથી વધુ, જ્યારે નિફ્ટી 130 અંકથી વધુ તૂટ્યો. મીડિયા અને ઓટોના શેરમાં વેચવાલી. વડોદરામાં રોમાંચક પ્રથમ વન ડે મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. સૌથી વધુ વિરાટ કોહલીએ 93 રન ફટકાર્યા. ન્યૂઝીલેન્ડ તરફથી કાયલ જેમિસને સૌથી વધુ 4 વિકેટ ઝડપી.